ચાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ, અને વાડીએ આવીને જો આપણે તમને શું આંકવાનું છે. તો આપણે આંકવાના છે મીંદડા. તમારે શું કહેતા હોય, અમારે આ બાજુ અને મીંદડા કહે છે. તો ચાલો મિત્રો, આપણે કરીએ ફિટિંગ અને ધીરે ધીરે કરીએ સાતીડા શણગારવાના શ્રી ગણેશ. તો ચાલો આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, કમ્પ્લીટ આપણા મીંદડા થઈ ગયા છે, કમ્પ્લીટ તૈયાર. હવે આપણે તેમનું બાવડા સેટિંગ જોવું તો હે. ચાલો ટ્રાય કરીએ શું છે, આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, આપણું ટ્રેક્ટર થઈ ગયું સ્ટાર્ટ. હાઇડ્રોલિકથી આપણે હવે બાવડા સિસ્ટમ જોવું એમ છે. સેટિંગ તો કમ્પ્લીટ જ છે. આપણે માં સૈયદ કુળદેવીમાં સૈયદનું નામ લઈ કરી દઈશું શરૂઆત. ચાલો મિત્રો, આ બાજુ જો પાછળથી તમને બતાવીએ છે આ જ રીતના આપણા મિલની દડા હાલે છે. ચાલો આગળથી બતાવીએ, જોડાયેલ રહેજો. ખેડૂત ભાઈઓ, આપણે મીંદડાનું કરી દીધું છે શ્રી ગણેશ, અને જો કે કમ્પ્લેટ હાલે છે. જો કે આપણે માં સૈયદ કુળદેવી માનું નામ લઈને ગમે એ પગલું ભરીએ છીએ, એટલે આપણે ક્યાંય નિષ્ફળ જતા જ નથી. માં સૈયદની એટલી કૃપા છે આપણી ઉપર કે તેમનું નામ લઈને આપણે નીકળીએ એટલે આપણો પ્લાન સક્સેસ જ હોય. તો ચાલો મિત્રો, આગળ મળશું. અને આ બાજુ જો આપણા મામાના દીકરા મીંદડા એકા અને તેમની ઉપર રાખે છે ચોકઠા. ચાલો આગળ મળશું, જોડાયેલ રહેજો. તો આ બાજુ ફાઇનલ મિત્રો આપણે સોંપાઈ ગયું છે. આઠું તલ ગોથા મારી દીધા, અને ક્યાંક જે આપણે સોંપવાનું છે, જો કે બ્યારાનું પ્રમાણ સારું એવું દેખાતું હતું, તો આપણે એમથી મીંદડા મારી ને પાછળથી બલુંગી આંકી નાખી 20ના. આ આયરનું ખાલું સોંપવાનું છે. એવું છે મિત્રો કે તમને એમ લાગતું છે કે આમાં ઊંડું ગયું કે શું થયું, પણ આજે આપણે સોંપવા વળગ્યા ત્યારે અંદરથી બગડેલ દાણા નીકળે છે, કોટા ફૂટેલ ને બગડેલ. કેમ કરે, કેમ આમાં સારું થાય છે એ ખબર નથી પડતી. તોય આપણે એને બીક હતી કે અમારા ગામમાં 2-4 ભાઈઓને તો હાવ ઉગેલ જ નથી. ફરી વખત વાવેતર કર્યું છે, તો આ બાજુ આંકવાનું છે. ચાલો આપણે તો માતાજીનું નામ લઈને
શ્રી ગણેશ કરી નાખ્યા છે. જે થાય એ આગે જોઉં, જોડાયેલ રહેજો મિત્રો. તો ચાલો મિત્રો, આપણે ઊંડું પણ નથી જવા દેતા અને ખાલી પાટલો જ હેઠો મૂકી એવું થઈ જાય છે, તો એ સારા પ્રમાણમાં હાલે છે, આપણને સારું દેખાય છે. કાલ જો વરા પવી નવી રહે તો બલુંગિયા મારી દે હું. ચાલો શું સાહિત્ય તમને જોવા જડશે. ચાલો મિત્રો, આગળ મળશું. ચાલો ખેડૂત મિત્રો, જો આ બાજુ આપણે હાંકવાનું છે હજી મીંદડા, ને આગળ સાઈડ તમને બતાવી હાંકેલ છે. તો આમાં મીંદડા હકાય કે ન હકાય, જોકે બિયારો ને એવું સારા પ્રમાણમાં દેખાતું હતું. આપણે એમ થયું કે આપણે હાંકી નાખી. ચાલો આગળ બતાવી. જો આ બાજુ છે એ હાંકવાનું છે, આ બાજુ છે આપણે હકાઈ ગયા. તો શું તમારું કહેવાનું થાય કે બિયારામાં ફાયદો થાય કે શું, ખાસ કરીને કમેન્ટ કરજો. તો કે આપણે બીજી ત્રીજી વખત સોયાબીન તો આવ્યું છે. પછી જેવો જેવો ખેડૂત મિત્રોને અનુભવ થયો હોય તેવો આપણને સરસાઈઓ આવે. ચાલો હવે આગળ જોડાયેલ રહેજો. આપણે તો માં કુળદેવી સૈયડમાનું નામ લઈને શ્રી ગણેશ કરી નાખ્યા છે. જોઈએ આગે આગે ગોરખ જાગે. ચાલો જોડાયેલ રહેજો મિત્રો. ચાલો મિત્રો, વાગી ગયા છે 6:45 ને ફાઇલે આપણે એક સાથે હાલી ગયો છે. મીંદડા હાંકી નાખ્યા છે. જો કઈ રીતના આવેલા છે કેમ છે, હવે કાલની આયોજનમાં એવું છે કે 20ના બલુંગિયા ફેરવવાનું આયોજન છે. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 6:45 અને સુરજ દાદા પણ તેમના ઘર તરફ જવાની તૈયારી. ચાલો, કઈ રીતનું અહીંથી આવેલું છે આપણું ખાસ કરીને કમેન્ટ કરજો. બહુ મસ્ત મજાનું હાલી ગયું છે. ચાલો જોડાઈ લેજો આગળ. તો ચાલો ખેડૂત ભાઈઓ, હવે ઘર તરફ રવાના થવાની તૈયારી છે. જોકે હમણાં તો બાલ દાઢી કરાવવાનો પણ ટાઈમ નથી મળતો. તો ચાલો, આજનો ખેડૂતનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન.